ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આપણે આગળના પીરિયડમાં યુનિટ 4 સન ટૂર એની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 શીખી ગયા. આજે આપણે એક્ટિવિટી 3 કે જેમાં સૂર્ય વિશે માહિતી મેળવીશું, તેમજ એક્ટિવિટી 4 કે જે આપણો મેઇન લેસન છે સોલર એનર્જી, સૌર ઉર્જા, એના વિશે શીખીશું. ઓકે, તો જોઈએ એક્ટિવિટી 3. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ. અહીં સૂર્ય વિશે કેટલાક રસપ્રદ વાક્યો આપ્યા છે, એ આપણે જોઈએ. પહેલું, ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. કે સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. 5 બિલિયન, 1 બિલિયન એટલે 1 અબજ, 5 બિલિયન એટલે 5 અબજ. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. આ સૂર્ય વિશેની જે માહિતી છે એ તમારે યાદ રાખવાની છે. બીજું, ઇટ ઇઝ 15 crore કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. તે સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ત્રીજું, ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. સૂર્ય પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણો મોટો છે. કે પૃથ્વી કરતાં 1,30,000 ગણો એ મોટો છે. ચોથું, ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. કે તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે. ઇટ પ્રોડ્યુસીસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. કે તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન વાયુ જે છે એ હાઇડ્રોજનનું એ હિલિયમમાં રૂપાંતર કરે છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. પાંચમું, ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 અંશ સેલ્સિયસ. કે સૂર્યની સપાટીનું જે તાપમાન છે, સપાટી પરનું જે ઉષ્ણતામાન છે તે 6,100 અંશ સેન્ટીગ્રેડ જેટલું છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. જુઓ, તે ખડકનું એટલે કે પથ્થરનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. કે સૂર્યની સપાટી પર આ 6,100 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન રહે છે અને એ જગ્યાએ ખડક અથવા તો પથ્થર હોય એનું તરત જ વાયુમાં રૂપાંતર થઈ જાય છે, એટલી ત્યાં ગરમી છે. છઠ્ઠું, ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 crore અંશ સેલ્સિયસ સેન્ટીગ્રેડ. જુઓ કે આ સૂર્યના કેન્દ્ર બિંદુનું ઉષ્ણતામાન, સેન્ટર એટલે જે એનું કેન્દ્ર છે એનું જે તાપમાન છે એ 2 કરોડ અંશ સેન્ટીગ્રેડ જેટલું છે. સાતમું, ધ એનર્જી ધ સન ધ અર્થ યુઝિસ ઇન 100 years ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 second. પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે, 100 વર્ષની અંદર એટલી ઉર્જા સૂર્ય 1 જ સેકન્ડમાં છોડે છે. એટલી એનામાંથી ઉર્જા નીકળે છે, ગરમી નીકળે છે કે આપણી પૃથ્વી પર 100 વર્ષ ચાલે એટલી ઉર્જા એ ફક્ત 1 સેકન્ડમાં છોડે છે. તો સૂર્યની અંદર આટલી શક્તિ છે અને આટલી એનામાં ગરમી છે. તો આ સૂર્ય વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈએ જે આપણો મેઇન લેસન છે એક્ટિવિટી 4 સોલર એનર્જી. સોલર એટલે સૌર, એનર્જી એટલે ઉર્જા. સૌર ઉર્જા એટલે કે સૂર્યમાંથી મેળવાતી ઉર્જા.
પહેલો ફકરો જુઓ. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું જ છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? સૌર ઉર્જા શું છે એ તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. કે તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલર એનર્જી એટલે શું? કે જે એનર્જી, જે શક્તિ આપણને સૂર્યમાંથી મળે છે એને આપણે સૌર ઉર્જા કહીએ છીએ. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર એટલે સૌર, સૌર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. બ્રાઇટ સ્ટાર એટલે તેજસ્વી તારો, એ આપણને ખબર જ છે, તમે જાણો જ છો. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પ્લેનેટ એટલે ગ્રહો. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ છે આપણી સૂર્યમાળા. સૂર્યમાળા એટલે સૌરમંડળ, કે સૂર્યની ફરતે આપણા બીજા ગ્રહો ફરે છે. પૃથ્વી સહિત બીજા જે ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે અને એને સૌરમંડળ કહેવાય છે. બીજો ફકરો જુઓ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે આપણા ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. આપણા ભારતની અંદર સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને તેથી જ આપણા ભારતની અંદર ગ્રીષ્મ ઋતુ જે છે, ઉનાળાની જે ઋતુ છે એ કેવી છે? અતિશય ગરમ. એક્સ્ટ્રીમલી હોટ એટલે અત્યંત ગરમ, એન્ડ લોંગ એટલે લાંબી. આપણા ભારતની અંદર ઉનાળાની ઋતુ જે છે એ અતિશય ગરમ અને લાંબી હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. અને આપણને સૌને ઉનાળાના જે ગરમ દિવસો છે એનો અનુભવ થાય જ છે. વી ફીલ રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે શું? બેચેની. આપણને આ ઋતુમાં બેચેની લાગે છે. ડ્યુરિંગ ધીસ સિઝન, આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. સનસ્ટ્રોક્સ એટલે શું? કે સૂર્યના જે કિરણો છે એનાથી આપણને લૂ લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. કે તીવ્ર સૂર્ય કિરણોથી લૂ પણ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. કે આ ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. અવર સેલ્ફ્સ એટલે આપણી જાતનું. આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. અને આ કાળઝાળ ગરમી કેવી છે? સ્કોર્ચિંગ હીટ. સ્કોર્ચિંગ એટલે દઝાડે એવી ગરમી. આપણે કહે ને કાળઝાળ ગરમી પડે, તો એવી દઝાડતી ગરમીમાંથી આપણે બચવા માટે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. એનામાંથી બચવા માટે આપણે ઘણા બધા ઇન્વેન્ટેડ એટલે ઉપાયો, શોધો. આપણે ઘણી બધી શોધો કરી છે ગરમીથી બચવા માટેની. ત્રીજો ફકરો જુઓ. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. કે હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. કે આ હોટ રેઝ એટલે ગરમ કિરણો. કે ગરમ કિરણોનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. કે વૈજ્ઞાનિકોએ, આપણા જે સાયન્ટિસ્ટ છે વૈજ્ઞાનિકો,
એમણે સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એનું સન રેઝ એટલે સૂર્યના કિરણોનું, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત. કે આપણા જે વૈજ્ઞાનિકો છે એમણે સફળતાપૂર્વક આ સૂર્યની ગરમીનું વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. આપણને શેમાં આ ઉર્જાની જરૂર પડે છે? તો ટુ રન વ્હીકલ્સ કે વાહનો ચલાવવામાં શેમાં જરૂર પડે છે? વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવામાં. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ કે આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, સ્ટ્રીટ્સ એટલે શેરીઓ. ટુ કુક ફૂડ ખોરાક રાંધવામાં. ટુ રન ફેક્ટરીઝ એટલે ફેક્ટરી ચલાવવામાં, કારખાનાઓ ચલાવવામાં. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ કે આપણા જે ટેલિવિઝન સેટ્સ અને કોમ્પ્યુટર છે એ ચલાવવા માટે પણ આપણને આ ઉર્જાની જરૂર પડે છે. એ તો તમે જાણો જ છો. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ અલગ હેતુ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા મળે છે. સોર્સિસ એટલે સ્ત્રોત, અલગ અલગ સ્ત્રોતોમાંથી આપણને ઉર્જા મળે છે. શેમાંથી મળે છે? ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. કે આપણને જે બીજી એક તો સૂર્યમાંથી તો આપણને ઉર્જા મળે જ છે, એ ઉપરાંત બીજા કેટલાક સ્ત્રોતમાંથી પણ ઉર્જા મળે છે. તો એ કયા છે સ્ત્રોતો? એક છે કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર પાણી, વિન્ડ એટલે પવન વગેરે આ સ્ત્રોતો છે. આ પ્રકારના સ્ત્રોતો છે કે જેમાંથી આપણને ઉર્જા મળે છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. કે આપણા જે વૈજ્ઞાનિકો છે એમણે સૂર્ય કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. સન રેઝ એટલે સૂર્યના કિરણો, એમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત જનરેટેડ ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. શું કહે છે કે વાસ્તવમાં વૈજ્ઞાનિકો શું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. કે સૂર્ય જે છે એનું આપણને એટલી ગરમી મળે છે કે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, છેલ્લા થોડા સમય દરમિયાન, ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. કે છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોત, નેચરલ સોર્સ એટલે નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ન્યુમરસ એટલે ઘણા બધા, એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો કરવામાં આવ્યા છે. કે આપણે આ નૈસર્ગિક સ્ત્રોત છે એને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. અને લોકોએ તો સોલર કુકર્સ, સોલર હીટર્સ અને સોલર બેટરીઝ વગેરેનો ઉપયોગ કરવાનું પણ ક્યારનું શરૂ કરી દીધું છે. આપણને ખબર જ છે કે લોકો સોલર કુકર્સ કે જેમાં એવું હોય છે કુકર કે જે ટેરેસ ઉપર મૂકી દે છે ખુલ્લામાં, એટલે એનાથી બધા કોઈ પણ અનાજ છે એ બફાઈ જાય છે અને કોઈ પણ આપણે એમાં ખાવાની વસ્તુ બનાવી શકીએ છીએ. સોલર હીટર્સ કે જે સૌર ઉર્જા મેળવીને ગરમ પાણી બને છે અને એ પાણીનો આપણે વિવિધ રીતે
ઉપયોગ કરીએ છીએ. આગળ જુઓ. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ? હા, કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ એટલે શું? કે બહુમાળી મકાનો, બહુમાળી જે બિલ્ડિંગો હોય છે એના ઉપર, કે પછી હોસ્પિટલોની અંદર, કે પછી હોટેલ્સ, એની અંદર આપણે બધું જોયું જ છે. આ આપણે પ્લેટ જોઈ છે કે આ કાચ જેવી ચમકતી જે પ્લેટ છે એ કદી તમે જોઈ છે? ધે આર સોલર હીટર્સ. આ બધું શું છે? સોલર હીટર્સ. એમાં પાણી ગરમ થાય છે. કે મોટી મોટી બિલ્ડિંગો હોય છે એમાં, હોસ્પિટલમાં, હોટેલમાં, ફેક્ટરીઝ એટલે કારખાનામાં, અને ઓફિસીસ બધી ઓફિસોમાં, કે આની ઉપર આપણે કાચ જેવી ચમકતી જે પ્લેટ જોઈ છે એ બધી શું છે? સોલર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ જે સાધન છે એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે, ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ ઉર્જા જે છે એનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. કે આ જે પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પાણી ગરમ કરવું હોય તો આ જે સૂર્યના કિરણો છે એમાંથી જે ઉત્પન્ન થાય છે ગરમી, એનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને આ જે ગરમ પાણી જે થાય છે, આ ગરમ પાણી છે એના વિવિધ ઉપયોગો થાય છે. જેમ કે બાથિંગ, સ્નાન કરવા માટે, કુકિંગ, રસોઈ બનાવવા, ક્લિનિંગ, સફાઈ કરવા માટે, અને વોશિંગ એટલે કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ, પીવા માટે પણ વપરાય છે. વગેરેમાં આ ગરમ પાણીનો ઉપયોગ થાય છે. પછીનો ફકરો જુઓ. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સન ફ્રોમ ધ સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ. કે આ સૌર કિરણો છે, સોલર રેઝ એટલે કે સૌર કિરણો, એમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા એ બલ્બને પણ પ્રકાશિત કરે છે. લાઇટ બલ્બ્સ એટલે બલ્બને પ્રકાશિત કરે છે, અને એ આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. હવે તો ઘણી જગ્યાએ આવી સૌર જે લાઇટ છે, સોલર લાઇટ, એ ઘણી જગ્યાએ બધા ગામડામાં પણ પહોંચી ગઈ છે, કે જેથી આખો દિવસ એ સૂર્ય ઉર્જાથી એમાં ચાર્જિંગ થાય છે અને પછી રાત્રે એ પ્રકાશિત થાય છે. તો આ સૌર કિરણોમાંથી જે ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા છે એ બલ્બને પ્રકાશિત કરે છે. એ આપણા ઘર, ઓફિસ અને શેરીઓને પણ અજવાળે છે. There are some villages and industrial areas in Gujarat where these sources of energy is used to light up the streets at night. તમને કીધું તેમ કે ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ, વિલેજ એટલે ગામડાઓ, અને ઔદ્યોગિક વિસ્તારો જે છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઔદ્યોગિક વિસ્તારો છે, જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. રાત્રે એનાથી પ્રકાશિત કરવામાં આવે છે શેરીઓને. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into a blessing. કે આ ઇનોવેટિવ આઈડિયાઝ એટલે આપણા જે વૈજ્ઞાનિકો છે એમના આ સંશોધનાત્મક જે વિચારો છે એ, એન્ડ હાર્ડવર્ક અને એમનો સખત પરિશ્રમ, એના કારણે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. બેન એટલે સાપ, BANE, બેન એટલે સાપ, અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. કે આપણા જે વૈજ્ઞાનિકો છે એમણે તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને કારણે, એના પરિણામે આ સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે.
એ સૂર્યની સખત ગરમી પડે છે એ આપણા માટે એક રીતે જોઈએ તો સાપ સમાન છે, પરંતુ એને પણ આનો સૂર્યના કિરણોનો વિવિધ ઉપયોગ કરીને એને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. લાસ્ટ પેરેગ્રાફ જુઓ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરીડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. કે માણસે વિજ્ઞાન, અહીં સાયન્સ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે તંત્ર વિજ્ઞાન, તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. જુઓ, એબન્ડન્ટ એટલે વિપુલ, પુષ્કળ કે પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે. કોણ? સૂર્ય. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. સૂર્ય એ વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે, પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ્સ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. રિમોટ એરિયા એટલે શું? દૂરના એરિયામાં કે દૂરના વિસ્તારોમાં. કે સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે અને આપણે આશા રાખીએ કે આ સૌર ઉર્જાનો જે ઉપયોગ છે એ આપણા દેશના દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા આપણે શક્તિમાન બનીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? રે ઓફ હોપ. હોપ એટલે આશા, રે એટલે કિરણ. કે ખરેખર, ઇન્ડીડ એટલે ખરેખર આ એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? કે સૂર્ય જે ઉર્જા છે એનો આપણે કે આપણા દેશની અંદર જે દૂરના જે વિસ્તારો છે, અંતરિયાળ ગામડાઓ છે, ત્યાં સુધી આપણે આ સૌર ઉર્જાનો ઉપયોગ ત્યાં સુધી કરી શકીએ અને તેમને પણ અજવાળી શકીએ. એના માટે શક્તિમાન બનીએ. કે આ સૌર ઉર્જા એ આપણા માટે એક આશાનું કિરણ છે. ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ જે લેસન છે એ પૂર્ણ થાય છે. એનું સ્વાધ્યાય આપણે હવે આગળ જોઈશું. આ લેસન તમારે વારંવાર વાંચવાનો છે, જેથી તમને વધુ તમે સારી રીતે સમજી શકો. ઓકે, થેન્ક યુ.